જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે એક બેડ ન્યૂઝ આપવાના છે. અમારા પતિદેવના નાની બા ગુજરી ગયા છે, દેવ થઈ ગયા છે. અને ઇન્ડિયામાં કાલે દેવ થયા છે, પણ અમને લોકોને આજ ખબર પડે, પણ પતિદેવ સુઈ ગયા હતા. એટલે અત્યારે મેં વાત કરી કે હવે ઉઠી છે. એટલે શું કહે, તબિયત બહુ સારી હતી, બહુ મોટી ઉંમરના હતા, લગભગ 100 ટચ થવા એવા હતા. એટલે આપણે બધાએ પ્રાર્થના કરીએ એમના આત્માને શાંતિ મળે. અને બીજું એક હજી બધાના ક્વેશ્ચન આવે છે કે ઇન્સ્ટાગ્રામમાં કે તમે લાઈવ શેમાં કરો છો. હું લાઈવ યુટ્યુબમાં કરું છું. અને ઘણાની કમ્પ્લેન આવે છે કે અમને નોટિફિકેશન નથી આવતું, જે 5 દિવસ પહેલાં જોતા હોય એને નથી આવતું, કે આજે નહોતું આવ્યું, કે ઘણા એમ કે બેન ઘણા દિવસ પછી તમે લાઈવ કરું. હું ડેઈલી કરું છું, તો તમને નોટિફિકેશન ન આવતું હોય તો તમે એકવાર 9:30 થાય એટલે તમારું યુટ્યુબ ખોલી લેજો, એટલે હું આવી જઈશ. અને એથી ન આવે તો મારી ચેનલમાં એક આટો મારી આવજો. સબસ્ક્રાઈબ તો કરેલા છે તોય નથી આવતું, મને ખબર છે. એટલે એ ટેકનિકલ પ્રોબ્લેમ છે, આપણે સોલ્વ કરી નાખશું. અને ઇન્સ્ટાગ્રામવાળા તમે આવી જાઓ યુટ્યુબમાં. આજનું લાઈવ બહુ સરસ ગયું છે. થેન્ક યુ સો મચ કે તમારો બધાનો એટલો બધો સપોર્ટ મળ્યો. અને બહુ બધા હતા, અને જેના કમેન્ટ વાંચવાની રહી હતી એને સોરી. કાલે સવારમાં મતલબમાં તમારી સાંજે પાછા આવી જાજો. અને આપણે યુટ્યુબમાં જ કરીએ છીએ લાઈવ, એટલે ઇન્સ્ટાગ્રામવાળા ખાસ ધ્યાન રાખજો કે તમારી કમેન્ટ અને ડીએમ પડ્યા હોય છે તો આપણે યુટ્યુબમાં જ કરીએ છીએ લાઈવ. જય શ્રી કૃષ્ણ.